રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ સક્રિય થયું છે। શાળાઓના આચાર્યો અને પ્રતિનિધિઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું। સેન્ટ લોયલા સ્કૂલ ગ્રાઉન્ડમાં 500 થી વધારે શાળાના પ્રતિનિધિઓની હાજરીમાં તાલીમ યોજાઈ અને આગની ઘટના સમયે ત્વરિત કામગીરી સંદર્ભે સૂચના અપાઈ। ફાયર સેફટી ઉપકરણોના ડેમોન્સ્ટ્રેશન સાથે પણ તાલીમ આપવામાં આવી। શાળાના આચાર્યો અને પ્રતિનિધિઓ આ તાલીમમાં હાજર રહ્યા, જેથી કરીને ક્યારેય પણ आशा रखिए कि आवी दुर्घटना क्यारे न सर्जाय, पण जो कदाच आवी कोई दुर्घटना सर्जाय कि आग लागे तो केवा पगला भरवा जोईए ने तात्कालिक शुं करवुं जोईए तेनी तालीम योजाई। राजकोट में बनेली आगनी दुर्घटना बाद अमदावाद शहर जिला शिक्षण अधिकारी कचेरी द्वारा शाळाना आचार्यों माटे कर्मचारीओ माटे खास तालीमनुं आयोजन करवामां आव्युं छे। आप जोई रह्या छो कि अमदावाद शहरनी 500 थी वधारे शाळाना आचार्यों और प्रतिनिधिओनी खास तालीम प्रेक्टिकली तालीम अमदावाद शहरना मेमनगर विस्तारनी सेंट लोयला स्कूल में योजवामां आवी रही है। ज्यां आप जोई रह्या छो कि फायरना उपकरणों होय छे एनी समज प्रेक्टिकली फायर विभागना अधिकारीओ द्वारा आपवामां आवी रही है। आग लागे त्यारे क्या प्रकारे प्राथमिक कामगीरी करवी अने उपकरणों केवी रीते तेनुं संचालन करवुं ए तमाम प्रकारनी समज आपवामां आवी रही है अने आचार्यो पण तेमां भाग लई रह्या छे। मारी साथे जिला शिक्षण अधिकारी कचेरीना अधिकारी छे, एमनी साथे पण वात करीशुं। साहेब, आपणे કેટલી શાળાઓને અહીંયા બોલાવી છે અને કયા પ્રકારની સમજ હેતુ શું છે એનો? અમદાવાદ શહેરના 700 થી વધુ શાળાના આચાર્યશ્રી અથવા વ્યાયામ શિક્ષક અથવા એક જવાબદાર પ્રતિનિધિ તરીકે જે હોય તેમને અહીંયા બોલાવ્યા છે, જે ખાસ કરીને અહીંયા જે ફાયરની જે ઘટનાઓ બને છે અને હમણાં જે રાજકોટમાં જે ઇન્સિડન્ટ બન્યો છે તેને ધ્યાને લઈ અમદાવાદ શહેરની તમામ શાળાઓને અત્યારે તાલીમ આપી દેવામાં આવે। ફાયર સેફટીના ઉપકરણોને ઓપરેટ કરતા એમને શીખવાડી દેવામાં આવે અને સાથે સાથે શું પ્રિકોશન્સ રાખવામાં આવે અને સાથે સાથે જે એમને થિયરિકલ પણ તાલીમ આપીને કે કયા પ્રકારની આગ છે ત્યારે કયા પ્રકારના ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવા જોઈએ તે બાબતની એમને સમજ આપવા માટેનું એક અહીંયા આયોજન કરવામાં આવેલું છે। 700 થી વધુ પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત છે। પ્રેક્ટિકલી અને થિયરી તાલીમ આપી અમે બાળ સલામતી અને શાળા સલામતીની અમારી જે પ્રાથમિકતા છે તેના ભાગરૂપે આ તાલીમનું આયોજન કર્યું છે। आप જોઈ રહ્યા છો કે ફાયરના અધિકારીઓ હાજર છે અને ફાયરનું વાહન સાથે પ્રેક્ટિકલી તાલીમ આપવામાં આવી રહી છે। ફાયરના A to Z ઉપકરણો છે એ અહીંયા હાજર રાખવામાં આવે છે। કેવી રીતે એને ઓપરેટ કરવું, કેવી રીતે ઓપરેટ કરવું, એ તમામ પ્રકારની માહિતી અમદાવાદ શહેરની શાળાઓને આપવામાં આવી રહી છે। કેમેરા પર્સન કરણ પ્રજાપતિ સાથે અર્પિત દર્શી, BBS મીડિયા, અમદાવાદ।